કે એક નેહડામાં 7-8 દીકરીઓ રમતી હતી અને સામે તે ઘોડે સવાર બાગાતા એનો ઘોડો લઈને આવે ને એની આમ જોયું કે ચારણનો નેહડો હે અને 7-8 દીકરીઓ રમે. એટલે ઘોડે સવારને નેહડામાં ગયો અને દીકરીઓ પાસે જઈને કીધું કે જય માતાજી. એટલે પેલી દીકરી એમ કીધું કે જય માતાજી, બીજી દીકરીએ એમ કીધું જય માતાજી, અને ત્રીજી દીકરીએ એમ કીધું જય માતાજી. એમ કરતા 6 દીકરીએ જય માતાજી કીધું, પણ 7મી દીકરી કઈ બોલી નહીં ને આમ ઘોડે સવાર આમ ટગર જોવે. એટલે ઘોડે સવારને એમ થયું કદાચ મારા જય માતાજી કહેવામાં કઈ ભૂલ થઈ ગઈ છે. એટલે એ ઘોડે સવાર ઉપર રાજપૂત હતો એમ હેઠે ઉતરીને લાકડી પડે એમ દીકરીના પગમાં પડી ગયો ને કીધું જય માતાજી. કેદી એમ કહેવાય કે 7 વર્ષની દીકરી એ રાજપૂતના માથે હાથ મૂકીને કીધું કે હવે તો આખો મેં તારો ઘોડો, તો તારા ઘોડાના ડાબલે 1000 પાદર ના આપું તો હું ખોડિયાર બોલી થવા પાદર.